નરસિંહ મહેતાએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે ભગવાન સંસારિક જીવનની અંદર આ સંસારી લોકોને ગૃહસ્થ આશ્રમમાં કેવી રીતે મળે તે નરસિંહ મહેતાએ ઉદાહરણ પૂરું પાડ્યું। 52 વખત કામ કરવા માટે ભગવાનને આવવું પડ્યું। આયા છે ને, જ્યારે જ્યારે હુંડી લખે ત્યારે ભગવાન દોડતા દોડતા આવે। નરસિંહ મહેતાએ જ્યારે તેડાવ્યા છે ત્યારે ભગવાન આયા છે। તમે વિચાર કરો, આ કળિયુગની અંદર પણ ભગવાન આયા છે કામ કરવા માટે। નરસિંહ મહેતાના કરવા આવે તો આપણા કરવા ના આવે? એટલો પ્રેમ, એટલી સમર્પિતતા, એટલી ભગવાન પ્રત્યેની લાગણી તો આપણા જીવનમાં હોવી જ જોઈએ ને। કેમ ના આવે ભગવાન આપણા કામ? પણ આપણી વૃત્તિ જ ખારી સિંગ જેવી હોય ઘણી વાર। વાલા કુટુંબીજનો યાદ રાખો, ભગવાન એ નથી જોતા કે આપણે કેટલા રૂપાળા છીએ, ના। ભગવાન એ નથી જોતા કે આપણી પાસે કેટલું ધન છે, ના, એ ક્યારેય નથી જોતા। ભગવાન એ નથી જોતા કે આપણે કેવા વસ્ત્રો પહેર્યા છે, આપણે કેવા લાગીએ છીએ, આપણે કેવા છીએ, ભગવાન ક્યારેય નથી જોતા। ભગવાન એક વસ્તુ અવશ્ય ને ચોક્કસપણે જુએ છે કે મારા ભક્તની વૃત્તિ કેવી છે। આ બધું આખો આધાર વૃત્તિ ઉપરનો છે વાલા કુટુંબીજનો। જેવી આપણી વૃત્તિ હશે ને તેવું જ આપણા જોડે બધું ઘટશે।